લાભ પાચમ પછી મિર્ચીનો પાક ખેડૂતો લેતા હોય છે, પણ કરમની કઠણાઈ તો જુઓ. જગતના તાતના મોંમાં આવેલ કોળિયો જગતના નાથે જૂટવી લીધો. આમ ડાંગર, રાજગરો તેમજ અન્ય ધાન્ય પાકોને નુકસાન થયા બાદ હવે મિર્ચીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. ઠાસરા તાલુકાના ઘણા બધા ગામડાના ખેડૂતોએ મિર્ચીનો પાક ઉગાડ્યો હતો, જેને માવઠાએ તહસ નહસ કરી નાખ્યો છે. આમ ફરી એકવાર રાતે પાણીએ ધરતીપુત્રોને માવઠાએ રડાવ્યા છે. ખીજલપુર ગામના ખેડૂતોએ લગભગ 1700 વીઘામાં મિર્ચી ઉગાડી હતી, જ્યારે મંજીપુરામાં 700 વીઘા, જેસાપુરા, કોટલીંડોરા, નેસ જેવા ગામડામાં 900 વીઘામાં વાવણી કરી હતી. આમ ટોટલ 3800 વીઘામાં મિર્ચીની વાવણી કરી હતી. ખેડૂતોને આશા હતી કે લાખો રૂપિયાની કમાણી થશે, પણ એકાએક ભર શિયાળે માવઠું થતા આશા ઠગારી નીવડી છે. મિર્ચી પર વરસાદી પાણી ફરી વળતા મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વર્ષ 2024માં મિર્ચીના ઉતારે 1 કિલોએ માત્ર 9 થી 10 રૂપિયા બજાર ભાવ મળતો હતો, જ્યારે ચાલુ વર્ષે મિર્ચીનો બજાર ભાવ 40 પર પહોંચ્યો હતો. પણ કુદરતી કહેર થતા ખેડૂતોને મોટી મુશ્કેલી આવી પડી છે. આમ ઠાસરા તાલુકાના ખેડૂતોને મિર્ચીનો પાક લઈ પેટ ભરી રોવાનો વારો આવ્યો છે, કારણ કે સરકાર અત્યાર સુધી મિર્ચીની ખેતી કરતા ખેડૂતોને સબસિડી આપતી હતી, તે પણ બંધ કરાઈ છે. ત્યારે મિર્ચીનો પાક લેતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.